તો ગઈ આજે છે હોળી અને તો ગઈ હોળી તૈયાર થઈ જાય છે આપડે અને આ રીતે છે ને સોનો નો હોળાયો કરી અને એક ડોહો અને એક ડોહી એમ કે અમાર ડોહો ને ડોહી એ રીતે એ તો ખબર નહીં પણ આ ડોહો ના ડોહી હા બે કરે આમાં તો દિયર હોય ને એ લઈને ફરી આ છોકરું નાનું હોય ને પહેલી હોળી હા હા તો પોટા મારવાના ને પાછળ ભાભી ધોણાના પેલી એ ધોણા તો અમારે એવું જ હોય છે અને કે આમ તાંસ ને ઓખવાઈ હતી આ માટે લીલો નવો તાજો સોને પેલે કર્યા તો સારું છોકરા માટે તો છોકરોને બહાર ના કાઢે કેમ કે પેલો નહીં સૂર્ય ચંદ્રગ્રહણ છે એટલે કાલે છે પણ તો છોકરાને બહાર ના કાઢે તો કઈ જો આવા ફોજે હરકાવશું હા મિત્રાને પહેલી હોળી છે પણ ગઈ આપણે કરમજી પહેલો તહેવાર છે ને એટલે દર્શન કરીને આવતા રહો તો હવે ગઈ વાહમાં બધા ભેગો થઈ અને ગીતો ગાતો જાઉં તો વાહ ભેગો છે હવે બધો જશી ઠીકલા બાદ મોરે લેવું પડે આપણો અબો પેલાનો લેવાનો હા આપડે પેલા બાદ મોરે એટલે કેરીઓ જલ્દી આવી જાય અંદર નાખવાનું કેટલા હા કેટલા ને બધા પૈસા લાગો પગે લગા દે મહેમાન આવ્યા હતા તમારે બનવશે ખાવાનું અને અહીંયા બધો ખાવાની તૈયારીઓ કરું છું તો ચલો ફટાફટ જઈ જગ્યા રોકી પાડીએ ખરા કોણ કોણ આટલા તાર કેટલું બાકી છે હજી એક બાકી છે તો તાર વાર થશે હવ ચલો તો ગાય પપ્પા બેસી જશું આ બાજુ એકલા કેમ તું આવી બેસું જગ્યા નહીં પેલા રૂમમાં એટલે એ બધા આઈડિયા લાજ કાઢવાની એટલે એ બધા મમ્મી તો લાજ કાઢવાની પપ્પા તો કહી રહ્યા પપ્પાની કાઢ ગયા એમ આ પપ્પા જહા જહા મેરે સૈયા વહા વહા મેં પપ્પા તો કહી રહ્યા ચંદા થઈ રહ્યા પપ્પા ચલો ગાઈસ તો અહીંયા આપણે ખાવા બેસીએ ચલો ફટાફટ શિલ્પા કાના મહેમાન તો તેઓ બે વાંધ છે પેલા મહેમાન ખાઈ લીધું બગી બેજા હા એ હું બોલાવું કેતા આવશે બોડી તો હા બેજા તો એ સવાર પડી જશે ને વહેલા તો મમ્મી બનાવે છે હા વેફર છોકરો માટે તો એ સંજો અને મમ્મી બે જઈશું ઓણું કરવા અને ખબર કાઢવા ખબર લેવાના હા ખબર એક વાર પતી જાય
તો કે અત્યારે તો બનાવશે છોકરાનો નાસ્તો તો એ લાવેલા છોકરો એટલે આ શાકાય બની ગયું એટલે છોકરાનું જ તો અને બે ફરિયા બનાવશે છોકરો જે આજે હાલો ચાલો રાડ પાડો ના થઈ ગઈ મમ્મી બોલી મમ્મી કે હેતરમાં જવાનું છે ને તારે મમ્મી કહેતો પણ એકલી તમે આવો મને કે તું જજે હેતરમાં તો તમે આવો તો હું તો આવી એને શું કરવાનું ત્યાં જઈ ચાલ લેવાની ચાલ લેવાની કોઈ ગરબા નહીં ગાવાના હા ચાલ લેવાની છે કર ચાર વાટવાની ચીકુડી આ તો એક જ આવે એ વાગવાની લેવાની તો વાગવાની બોલો હવે પૈસા લેવા છે મમ્મી હાલવા નહીં છોકરાને છોકરાને હાલા પણ છૂટા નહીં જતા હાલા કોઈ વાર આવતા નહીં છૂટા તો જ મમ્મી તો પૈસા છે ને આ બાજુ ઘૂંટું કરે છે લેશે ને તમે લાવેલા અને આ હેડ્યો જેન્સીને તૈયાર થઈ જાય જેન્સી વિયુ અને વિયુ શું કરવા તૈયાર થાય છે હવે હું ચોકન જઈ રહ્યું જાય છે વિયુ તાન હા લઈ વિયુ જવું છે તમારે ટેવ પડે તો મારે તો વેજ જેન્સી તો લાવેલા નાસ્તો કરો સંજયને હેડે બાર તો કઈ આપણે આવીએ છીએ કુવા પર છોકરાઓને લઈ અને રિયો હારી આવ્યો છે વિયો બધો આવ્યો છે હિંચકો બાંધવા માટે તો કઈ ઉનાળો હોય ને એટલે ઘરે કંટાળો આવે એટલે હે ને આ રીતે છોકરા હિંચકો બાંધ્યો હોય ને રમે જાય તો કઈ પૂછડીનો અહીંયા બાંધ્યો ગુડ્ડુને હિંચકો અહીંયા બાંધ્યો અને મારા અહીંયા બાંધ્યો 3 જણ વિયો જેન્ચુ હેડો હા તો કઈ હાલ જ મુહૂર્ત કરી છે ઉનાળાની શરૂઆત થઈ એટલે આપણે હિંચકાની શરૂઆત થઈ તો હવે આપણે બપોરના ટાઈમે અહીંયા આવતા રહેશું ને ગુડ્ડુ હા તો કઈ હિંચકો નાખનાર કોઈ નતું તે રિયલ પૂછવું પકડી તો કાય થાય નો રિયો હિંચકો તો નાખવા દો મજા આવી જાય ના જા આ તો કઈ છે ને છોકરાને બહુ મજા આવી ગઈ છે ને વિયો મજા આવી કે જે પણ મજા આવી કે ના આવી ગુડ્ડુ જેન્ચો મજા આવી ને બસ બીજું જોવો મજા આવી ને બસ જેન્ચુ ગુડ્ડુ અને હું 3 જણ જે છે કેસુડો લેવા માટે કેસુડા અહીંયા ને મીટલાની દવાએ બનશે અને આ કેસુડા રંગે બનાવશે છોકરો તો આ તો જે છે અમે 3 જણા તો આપણે પહાડી વિસ્તારમાં જે છે ભોખડામાં હાર ગાડી લઈને આવે છે તો ભોખડાની મુસાફરી કરવા માટે કેસુડાના પાણીથી રમવું તો સારું જો આ કેસુડો